ઉપસ્થિત છે સાહેબ, અત્યાર સુધી કઈ રીતની કામગીરી? મારે નહીં પેલા સાહેબ, કાર્યપાલક એન્જિનિયર તરીકે તમારી જવાબદારી છે. મેપ હજી સુધી મળ્યું નથી. બતાવી દીધા, બધા મેપ બતાવી દીધા છે ડ્રેનેજ કમિટી ચેરમેન ને. માંથી બાઇટ્સ નહીં અપાશે સાહેબ. અત્યાર સુધી કઈ રીતની કામગીરી કરવામાં આવી છે? કેટલી ટીમો જોડાઈ છે? સાહેબ આ જવાબ આપી દો. કેટલી ટીમો ને સાહેબ, જે રીતના ચેમ્બરો અત્યારે શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે રીતના ડ્રેનેજ વિભાગની કામગીરી કરવામાં આવી રહી છે, સાહેબ અત્યાર સુધી કઈ રીતની કામગીરી કરવામાં આવી, કેટલી ચેમ્બરો ખોલવામાં આવી છે? કાર્યપાલક એન્જિનિયર તરીકે તમારું બધા ચેમ્બરો ચેક થઈ ગયા છે. એટલે બાઇટ્સ છોડો યાર. સાહેબ, કાલનો એક વિડીયો પણ તમારો સામે આવ્યો છે તાપનું કરતા. સાહેબ, 19 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે. પરિવાર પણ તમારી પાસે એક ન્યાય માટે માંગણી કરી રહી છે કે અમારું બાળક શોધીને આપો. તમે ખોટા વ્યક્તિને પૂછો. સાહેબ, કાર્યપાલક એન્જિનિયર તમે જ છો ને? પણ અમને પૂછો. તમારું નામ ને ડેઝિગ્નેશન શું છે? તેજસ પટેલ, કાર્યપાલક એન્જિનિયર. તો સાહેબ, તમારી જવાબદારી બને છે ને કે આ સમગ્ર બાબતના જવાબ આપવાની. સાહેબ, શા માટે તમે જવાબ નથી આપી રહ્યા? 19 કલાક થઈ જવાબ આપવાનો વાત જ નથી સાહેબ. આમાં બધું મેન્યુઅલ બધા ચેક થઈ ગયા છે. તો શા માટે તમે હજુ સુધી મેપ કેમ મીડિયાને તમે બતાવી નથી? આપી દીધેલા છે, આપી દીધેલા ચેરમેન સાહેબ. મેપ કેમ નથી બતાવતા તમે? અમને બતાવો. અરે ડ્રેનેજ ચેરમેન આપી દીધા છે. જીએસટીવી તમારી પાસે મેપ માંગી રહ્યું છે, બતાવો. ડ્રેનેજ કમિટી ચેરમેન ને આપી દીધા છે અમે માંગ્યા.